પરિવારના પ્રેમનું ઘર ઉનાળાની કાળઝાળ ગરમી નીત નેવા રેકોર્ડ તોડી રહી છે। અંગ દજાડતી આ ગરમીમાં શહેરના લોકો એસી વગરની કલ્પના પણ નથી કરી શકતા, પરંતુ ગામડામાં હજુ પણ એવા પરંપરાગત ઘર છે કે જે ઠંડકનો અલગ અહેસાસ કરાવે છે। અમે આપને એક એવા ઘરની મુલાકાત કરાવીશું જે પ્રકૃતિના ખોળે આવેલું છે। ઘરની દિવાલો ગાયના છાણમાંથી બનેલી છે। ઘરમાં એક પણ એસી નથી, છતાં ઠંડકનો એક અલગ અહેસાસ થાય છે। ત્યારે ક્યાં આવેલું છે આ અનોખું ઘર, શું છે તેની વિશેષતા, આવો જોઈએ, જાણીએ, સમજીએ। જ્યારે ઉનાળાની ગરમી શરીર અને મનને બાળી નાખે છે, ત્યારે વલસાડના કનાડુ ગામમાં એક એવું ઘર છે જે પ્રકૃતિના ખોળે ઠંડક અને શાંતિનો અનુભવ કરાવે છે। આ ઘર માત્ર ઈંટો અને સિમેન્ટનું નથી, પણ પરિવારના પ્રેમ, પરંપરાની સુગંધ અને પ્રકૃતિના સ્પર્શથી બનેલું છે। અને આ અમારા વડીલોની એમાં મારા પપ્પાની ઈચ્છા હતી કે આખું કુટુંબ ભેગું રહે, સાથે રહે અને એક છત નીચે રહે। તો એ ઈચ્છા અમે પૂરી કરી અને છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા રેગ્યુલર આવીએ છીએ। શનિ રવિ લગભગ 15-20 જણા હોય છે અને વર્ષ દરમિયાન લગભગ 40-50 જણના વર્ષમાં 2-3 વાર ભેગા થઈએ છીએ। અહીંયા વિશિષ્ટતા એ છે કે 5 મહિનાની નાની બાળકીથી લઈને 87 વર્ષના મારા મમ્મી તો બધા જ એક સાથે રહે। આ ઘર ગાયના છાણમાંથી બનેલું છે, જેની દરેક ઈંટ પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે। દેસાઈ પરિવારે પરંપરાગત ગામઠી શૈલીને આધુનિક સ્પર્શ આપી અને ઘરને એક અનોખું આશ્રય સ્થાન બનાવ્યું છે। અહીં એસી નથી, છતાં ગરમીની બહારની દુનિયા આ દિવાલોને પાર કરી શકતી નથી। કાળઝાળ ગરમીમાં પણ ઠંડકનો અલગ જ અહેસાસ થાય છે। પહેલાં ગોબરનું લીપણ થતું, એને બદલે હવે અમે ગોબરમાંથી બનેલી ઈંટ, એટલે પદ્ધતિએ જ પણ આધુનિકતાથી, એટલે ગોબરની ઈંટમાંથી અમે આ ઘર બનાવ્યું। રાજરશીલાની વાત કરીએ ફર્નિચરની, તો સેમ વે અમે અમારા જૂના જે મધર ફાધરના ઘરમાં જે ફર્નિચર હતા એ જ 150-200 વર્ષ જૂના ફર્નિચર અમે અહીંયા લઈ આવ્યા। અને જૂના જમાનામાં કેવી રીતે રહેતા, વગર એસીએ, વગર ટીવીએ અને વગર ઇન્વર્ટરે, તો એ આજના જમાનાના છોકરાઓને પ્રતીત થાય, એ સંસ્કાર એ લોકોમાં આવે, દરેક પરિસ્થિતિમાં આનંદ કરવો એવી એમનામાં ભાવના ઉજાગર થાય, એ હેતુથી અમે જૂના જમાનાનું ઘર અહીંયા નિર્માણ કરવાનું નક્કી કર્યું। આ ઘરના દરેક ખૂણે પરિવારની યાદો બોલે છે। 4 પેઢીઓનો આ પરિવાર મુંબઈ અને વાપીના ભવ્ય બંગલાઓ છોડી અને દર સપ્તાહે અહીં એકઠો થાય છે। ડોક્ટર્સ અને ઉદ્યોગપતિઓથી ભરેલો આ પરિવાર અહીં શહેરની ભાગદોડ ભૂલી અને એકબીજા સાથે જીવનની નાની નાની ખુશીઓ વહેંચે છે। એક છત નીચે 4 પેઢી એકઠી થઈ અને જીવનનો એક અલગ આનંદ માણે છે। અમને બધાને અહીંયા વલસાડમાં અમારા ગામમાં આવીને રહેવાનું ખૂબ જ ગમતું હતું અને ગામના ઘર હવે લગભગ ખંડેરની હાલતમાં જવા લાગ્યા, તો અમારાથી ત્યાં નહીં રહેવાયું, તો અમે પાછું એક બધા ભેગા મળે એ રીતે રહીએ, એ ઇન્ટેન્શનથી અમે આ ઘર બનાવ્યું। આ ઘર બનાવવા પાછળ લાગત વધારે જ છે, એટલે ઓલમોસ્ટ નોર્મલ ઘર કરતાં દોઢી લાગે છે, કારણ કે ઈંટ છે તો લગભગ ડબલ કિંમતની છે। એનું પ્લાસ્ટર, એનું પેઇન્ટ, બધું જ આજે આટલો વખત થયો છતાં બી પેઇન્ટ 3 વર્ષ થયા, હજી ડેમેજ નથી। ગૌમૂત્રનો પેઇન્ટ જે કે આપણને હજી પેલું નથી હોતું કે કેવો હશે કેવો નહીં, પણ હવે પ્રૂવન છે અમારી ત્યાં કે એ પેઇન્ટ આટલા વર્ષથી છે અને સારો। ચારે બાજુ લીલુંછમ જંગલ, પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિનો સ્પર્શ। આ ઘર જાણે જીવનની સાદગીની પાઠશાળા છે। સાગના લાકડામાંથી બનેલી કોતરણીવાળી બારીઓ અને પૂર્વજોનું જૂનું ફર્નિચર આ ઘરને એક જીવંત વારસો બનાવે છે।
ગાયના છાણની આ ઈંટો માત્ર ઇકો ફ્રેન્ડલી નથી પણ પર્યાવરણની સુરક્ષાનો સંદેશ પણ આપે છે. આવા ઘરો ગરમીમાં ઠંડક અને શિયાળામાં ગરમી આપી અને પ્રકૃતિ સાથે સંવાદ સાધે છે. દેસાઈ પરિવારનું આ ઘર એક સંદેશ છે. પ્રકૃતિ અને પરિવારના પ્રેમ વચ્ચે જીવનની સાચી ખુશી છુપાયેલી છે. આ ગામઠી ઘર શીખવે છે કે આધુનિકતાની ચમકમાં પણ સાદગી અને પરંપરાનો સ્પર્શ જીવનને સાચું સમૃદ્ધ બનાવે છે. નીલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ.